બેક ટુ એપિસોડ 7 શ્રી વિજય દેવસુર સંઘ વર્ષિતપ યાત્રાના તપની વાત. તો આજે આપણી જોડે જોડાયા છે તપસ્વી રત્ન મોનિકા આંટી, મિત્તલ ભાભી અને ક્રીના આંટી. તો ક્રીના આંટી, તમને આ તપ કરવાની પ્રેરણા ક્યાંથી થઈ? અહીંયા ગયા વર્ષે વિનય સાગર મહારાજ, આચાર્ય વિનય સાગર મહારાજ સાહેબ ને રવિ પદ્મ મહારાજ સાહેબ આવ્યા હતા. એમના સાનિધ્યના કારણે મને વર્ષિતપ કરવાની પહેલાં ઈચ્છા થઈ અને એની પહેલાં મેં માસ ખમણ કર્યું અને એમની કૃપા અને એમની આશીર્વાદના કારણે અને ગોડીજી દાદાની માટે તો હું ઘણા વખતથી એમને આજીજી કરતી હતી કે મને ઈચ્છા છે મોટા મોટા 2-3 તપ કરવાની અને એ તપ એમની હિસાબે જ નિર્વિઘ્ને પાર થયેલ છે. સરસ સરસ. મિત્તલ ભાભી, તમને આ વર્ષિતપમાં સૌથી યુનિક શું લાગ્યું? યુનિક અમને એ લાગ્યું છે કે નીચે અમારા ત્યાં બેચના થાય છે. બેચનામાં અને અલગ અલગ પ્રકારના કલર, અલગ અલગ પ્રકારના ડેકોરેશન હોય છે, અલગ અલગ પ્રકારના ગરબા ને બધું રાખે છે. એ બહુ યુનિક છે, તો અમને અલગ અલગ બેચના કરવાની પણ મજા આવે. એટલે બેઝિકલી રૂટીન બેચનાની જગ્યાએ અલગ અલગ ડેઝના સેલિબ્રેશન થાય છે. એટલે મોટિવેશન, કોમ્પિટિશન, કોમ્પિટિશન, બધાને ગિફ્ટ મળે છે. જે બહુ ફાઇન કરે છે, ફાઇન રેડી થઈને આવે છે, લોકોને ગિફ્ટ પણ મળે છે, તો મજા આવે છે. અચ્છા. મોનિકા ભાભી, તમે તો ફોર્મ ભર્યું હતું वर्षितप, तो તમે वर्षितप કઈ રીતે જોડાયા? मैं इधर तक तो पिताश्री जी महाराज साहब जी के पास आई थी पोर्शी का पचकान लेने, तो साहिब जी बोले कि आज तो सब लोग वर्षितप चालू कर रहे हो तो आप एक उपवास कर लो. तो मैंने कहा नहीं साहिब जी नहीं होगा. तो कहा अरे होगा क्या नहीं होगा. तो मैं कहा ठीक है चलो एक उपवास कर लेती हूँ. तो साहिब जी ने एक उपवास का पचकान दिया और वास्केप डाला. मैं कहा ठीक है. फिर सेकेंड डे गई साहिब जी के पास, तो क्या अभी आगे बढ़ो हो जाएगा. कि नहीं साहिब जी घर वाले नहीं मानेंगे और सब लोग डांटेंगे, तो नहीं. तो क्या कुछ नहीं होगा, चलो आप चालू करो, कुछ नहीं होगा. फिर हस्बैंड के सपोर्ट से वगैरह सबका सपोर्ट मिला अच्छा, तो चालू किया और हो गया. अच्छा, अच्छी बात है. ક્રીના આંટી, તમને મતલબ ચેલેન્જીસ કોઈ ફેસ થઈ હોય વર્ષિતપ દરમિયાન, કે કોઈ એવી વસ્તુ કે જે કહેવાય ને કે બહુ ટફ હતી પણ દાદાની કૃપાથી પાર પડી ગયો? હવે થયું શું હતું કે મારી ડોટરને પ્રેગ્નન્સી થઈ. હવે આ તો નેચરલ હતું કે એનું આપણને પણ પહેલેથી ખ્યાલ ન આવે અને એ વચ્ચે પ્રેગ્નન્સી વર્ષિતપમાં જ આવી અને એનું બધું નિર્વિઘ્ને થયું. એમાં ઘણા બધાનો સપોર્ટ હતો. હેનાના સાસરિયાનો પણ સપોર્ટ સરસ થયો, ઘરનાનો પણ સપોર્ટ સરસ થયો અને એની સાથે મારી ક્રિયા ને દેવવંદન, આ બીજી બેસણા, બધાનું સારી રીતે નિર્વિઘ્ને એટલે ક્રિયાઓ ને બધું જ થતું હતું. એના હિસાબે વર્ષિતપ પણ સારી રીતે પરિપૂર્ણ થાય છે. सरस सरस. मोनिका आंटी, आप बोल रहे थे सपोर्ट सिस्टम, तो मतलब कैसे सपोर्ट हुआ आपके फैमिली की ओर से, आपके हस्बैंड का या जिनका भी हो? एक तो साहिब जी की कृपा से हुआ, उन्होंने बोला कि आप टेंशन मत लो, हो जाएगा. तो फिर मेरे हस्बैंड ने भी बोला कि ठीक है कुछ नहीं, क्योंकि बच्चों को भी संभालना था, सब बहुत काम रहता है वगैरह, और अकेली थी, तो इसके लिए फिर मैंने बोला ट्राई करते, होगा, भगवान की कृपा से हो जाएगा. तो भगवान की, दादा की कृपा, गोरी जी दादा की कृपा और आदिनाथ दादा की कृपा से हो गया. ओके, मतलब सपोर्ट फैमिली का हो तो हाँ. 100% पॉसिबल है दादा की मेहरबानी और फैमिली के Possible. सपोर्ट से. ઓકે. મિત્તલ ભાભી, વર્ષિતપમાં તમને એવું થયું કે કોઈ એવો પોઝિટિવ ચેન્જ તમારી લાઈફમાં આવ્યો હોય, પોઝિટિવ એટીટ્યુડ ટુવર્ડ્સ યોર લાઈફ? હા, હું પહેલા મારાથી કોઈ પણ તપસ્યા થતી નથી. એક ઉપવાસ કરું તો બી મને બહુ હાર્ડ થતું હતું, પણ ધીરે ધીરે મેં નાના નાના 2 તપ કર્યા અને પછી બધા વર્ષિતપ કરતા હતા, તો મારી પણ ભાવના થઈ વર્ષિતપ કરવાની. અને વર્ષિતપ બધા સપોર્ટર એટલા બધા હતા કે શાંતિથી કરતી હતી અને અચાનક મને ઉદ્ધાન કરવાની પણ ઈચ્છા થઈ. તો ગુડીજી દાદાની કૃપા, આદેશ્વર દાદાની કૃપા અને એમને પણ મારી ઈચ્છા કરાવી ગઈ કે હું વર્ષિતપમાં ઉદ્ધાન કરું. અને મારા ગુરુ મહારાજે પણ મને સપોર્ટ કર્યો કે તું કર, પાછળથી ખેંચાઈ જશે. તો એનાથી બધી મારી ક્રિયાઓ પણ થવા લાગી અને મને અનુભવ થવા લાગ્યો કે ના, મારું વર્ષિતપ દાદાની કૃપાથી પરિપૂર્ણ થશે. એટલે તમારું થવા આવ્યો. એટલે તમારે ઉદ્ધાનની માળ પણ કમ્પ્લીટ થઈ? ઉદ્ધાનની માળ મારી વર્ષિતપના અંદર જ કમ્પ્લીટ થઈ છે અને મારે પાછળથી કન્ટિન્યુ રાખવાનું છે. ખૂબ સરસ. એટલે દેવગુરુ ધર્મની કૃપા હોય તો એનીથિંગ ઇઝ પોસિબલ. થેન્ક યુ. આટલો સરસ આપણને એક્સપિરિયન્સ જાણવા મળ્યો. તો આપણે આવી જ વાતો સાથે વિલ બી રાઇટ બેક વિથ નેક્સ્ટ એપિસોડ. પ્રણામ. પ્રણામ.